શું છે કે અમારા માપનું બનાવી લો. આ બધું જૂના માપનું છે અને હવે અમારા માપનું બનાવો. દર વખતે ક્યાં આમ કરવું, મૂક્યા ભેગું આંબી જવું જોઈએ. આજે માળિયા હાટીના ગામની આમ આદમી પાર્ટીની આ સભામાં ઉપસ્થિત આપ સૌ ગામજનો, આજુબાજુના ગામમાંથી પધારેલા સૌ વડીલો, આગેવાનો, મોટી સંખ્યામાં આમાં દેખાઈ રહેલા યુવાનો અને અમારા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સમર્થકો, હોદ્દેદારો, બધાઈને મારા રામ રામ, જય માતાજી, જય ભગવાન. દોસ્તો, આજે આપણે બધા જેમના માન સન્માનમાં એકઠા થયા છીએ એવા આ પંથકના લોકપ્રિય પીઢ આગેવાન અને વર્ષો સુધી જેમણે દરેક સમાજને સાથે રાખી અને માળિયા વિસ્તારના લોકોની સેવા કરવાનું કામ કર્યું છે એવા આદરણીય બચુબાપુ સિસોદિયાનું હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. અને એમની સાથે જે કોઈ પણ આગેવાનો આજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ બધાયનું હું હૃદયના ભાવ સાથે આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. મંચ ઉપર ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના અડીખમ યોદ્ધા અને હમણાં જ જેવો બોટાદની કડદાકાંડની મેટરમાં જેલમાં રહીને આવ્યા છે એવા અમારા રાજુભાઈ બોરખતરિયા સાહેબ અને આપણા સૌના લોકપ્રિય યુવાન ઓબીસી મોરચાના અધ્યક્ષ માનનીય શ્રી આપણા પિયુષભાઈ પરમાર સાહેબ અને મંચ ઉપર બેઠેલા આ વિસ્તારના અને અમારા જુનાગઢના ખૂબ હજળબમ આગેવાન માનનીય રમેશભાઈ કોદાવલા સાહેબ, અમારા જિલ્લાના ઓબીસી મોરચાના એસસી મોરચાના અધ્યક્ષ ધીરુભાઈ ગોહિલ સાહેબ, હમજુ બાપુ અને જે કંઈ પણ બધા વડીલો બેઠા છે, પાછળ જોશ તો નામ યાદ આવશે પણ પાછળ જોતો નથી, સૌ આગેવાનો, બધાયનું સ્વાગત, બધાયનો આભાર. દોસ્તો, રાજનીતિ સમાજથી હાલે છે. રાજનીતિ ચલાવવા વાળા લોકો છે એ સમાજમાંથી આવે છે અને એટલે રાજનીતિ અને સમાજ એ સિક્કાની બે બાજુ છે. સમાજ છે તો જ રાજકારણ છે અને રાજકારણ છે એટલે સમાજનું કંઈક સારું કરી શકાય એવું પ્લેટફોર્મ છે. એટલે સમાજમાંથી રાજનીતિનું નિર્માણ છે અને રાજનીતિમાંથી જે કામ કરો એનાથી સમાજની દિશા નક્કી થાય. રાજકારણમાં જેવા માણસો હોય એ માણસો જે નિર્ણય કરે એ નિર્ણયની અસર સમાજ ઉપર આવે અને સમાજ જે નિર્ણય કરે એની અસર રાજનીતિ ઉપર આવે. એટલે સમાજ અને રાજનીતિ બે અલગ અલગ બાબત નથી, બે એક જ વસ્તુ છે. આવું એટલા માટે મારે કહેવું પડ્યું કે જૂના જમાનામાં રાજનીતિમાં કોણ આવતું હતું? જૂના જમાનામાં રાજનીતિમાં જે સમાજનો આગેવાન હોય, આબરૂદાર માણસ હોય, સમાજનો હોકારો કહી શકાય એવો ધરખમ પીઠ માણસ હોય, ઈ જ રાજનીતિમાં આવતો તો, ગામ એને જ મત આપતું હતું ને ઈ જ નેતા બનતા હતા. અને આજ સમાજમાંથી સૌથી ખાડે ગયેલો માણસ હોય, આઉટ માણસ હોય, જેને સમાજ હારે કાંઈ લેવા દેવા ન હોય, ઈ જ માણસ નેતા બનીને મંત્રી સંત્રી તંત્રી બનીને આગળ વધે છે. અને એટલે આપણે બધાએ હવે વિચારવાનો સમય આવ્યો છે ફરીથી. કોઈ પાર્ટી માટે નહીં, કોઈ નેતા માટે નહીં, પોતાના માટે બધાએ વિચારવું પડશે કે નેતાઓ કેવા હતા અને કેવા આવવા લાગ્યા. એમાં આપણી શું ભૂમિકા, જનતા તરીકે આપણી શું ભૂમિકા એવી હતી કે પહેલા આવા હારા નેતા આવતા હતા અને અત્યારે આવા ઉતારમાં ઉતાર આવવા માંડ્યા છે. અને સમાજનો આગેવાન હોય કેવો એનો સીધો દાખલો બચુ બાપુ આ સભામાં છે કે તમે હમણાં એમ કીધું કે ભાઈ સામે વડાપ્રધાન આવ્યા, ગામડે ગામડે બસો મૂકી, હજાર હજાર રૂપિયા આપવા પડ્યા, કેટલાય વાયદા વચન કર્યા તોય બસો ખાલી રહી. અને આ બાજુ માળિયામાં આપણે એક મેસેજ નાખ્યો કે ભાઈ બચુ બાપુ જોડાય છે, તો લ્યો આ હોલ ભરાઈ ગયો. કાંઈ હજાર હજાર કોઈને દેવા પડ્યા? ઘરના 500 બગાડીને આટલી કડકડતી ટાઈડમાં કેટલી ટુ વ્હીલ હાંકીને આવ્યા. શું કામ? આ લોકપ્રિયતા કહેવાય, આ સમાજના આગેવાન કહેવાય કે એને એક હાકલ થાય ને તો આખો સમાજ જ્યાં બોલાવે ને આવી જાય, ઈ માણસ સાચો આગેવાન કહેવાય. હવે તમારે હજાર હજાર રૂપિયા આપીને બોલાવવા પડે, એ આગેવાન શું કામનો? હજાર હજાર રૂપિયા તો દાડીએ બોલાવાના હોય. સભામાં તો માણસ લાગણીથી આવે, પ્રેમથી આવે, ભાવથી આવે, પોતાનું છે એમ માનીને આવે. પણ રાજનીતિ ક્યાં પોગી ગઈ કે જે આબરૂદાર માણસો હતા સમાજના,
એ બધાને ભાજપે સાઇડલાઈન કર્યા. ધીમે 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 બધાને ઘરે બેહાર્યા. અને મલકનો ઉતારમાં ઉતાર માણસ હોય, હલકામાં હલકો માણસ હોય, એને કીધું કે આ હાલે એમ છે, આને ટિકિટ આપો ને તાલુકા પંચાયતમાં બેહાડો. એનથી હલકો માણસ હોય તો કે એને જિલ્લામાં લઈ લો. એનથી હલકો તો કે એને તો ધારાસભા દેવી જ પડે, બહુ હલકો છે. એનથી હલકો તો કે લઈ લો ઉપર. જેટલો જાજો હલકો એટલો ઉપર. આવી રાજનીતિ તો કોઈ દી હતી નહીં. બચુ બાપુએ 1989 ની વાત કરી. 89 માં એ નગર પંચાયતના સભ્ય બન્યા. તેથી તો મારો જન્મ નહોતો. 89 માં તો ઠેલે જન્મ થયો. પણ તમે આજ વિચારો કે 89 ની રાજનીતિ કેવી હતી, 95 ની રાજનીતિ કેવી હતી, 92, 93, 98, 98, ની રાજનીતિ કેવી હતી અને આજ કેવી છે. એ જમાનામાં જે નેતા બનતા અને 5 વર્ષ નેતૃત્વ કરતા સમાજનું તો 10 વીઘા જમીન ઓછી કરતા. અને આજકાલ જો પાર્ટીનો હોદ્દો મળી જાય ને તો 20 વીઘાનું તો કરી નાખે છે. તેથી એવું હતું કે ઓછી કરતા. સમાજ, કુટુંબ, પરિવાર એમ કહેતો કે બાપુ રહેવા દો, હવે છોકરા હાટું કઈક વધવા દો, આવતી વખતે નો ચૂંટણી ઉભા રહેતા. અને અત્યારે કેવા નેતા આવ્યા કે કોઈનું કઈ વધવા ન દેતા. તમ તાર વૈયા જાવ ભાજપમાં, લૂંટા એટલું લૂંટો, કઈ વધવું જ ન જોઈએ વાહે. દોસ્તો, આ પરિસ્થિતિની વચ્ચે આપણે બધા ભેગા થયા છે. અને અહીંયા ભેગા થયા છીએ તો આપણે ચિંતા ભાજપની, કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની નહીં, આપણા બાળકોની કરવાની છે. આપણી પાસે જે માલ મિલકત હજુ વધ્યું છે એની કરવાની છે. આપણા સમાજની ચિંતા કરવાની છે. આપણી ખેતીની, આપણા વિસ્તારની ચિંતા કરવાની છે કે હવે આપણી ખેતી, આપણા છોકરા, આપણો વિસ્તાર જાશે કઈ દિશામાં. ભાજપ અવળી દિશામાં લઈ જાય છે તો એને હવળી દિશામાં કોણ લઈ જાય? એ તો કોઈક પીઢ આગેવાન હોય, સમજદાર માણા હોય, સમાજનો માણસ હોય, ઈ આપણને સાચી દિશામાં લઈ જાય. બાકી આ ભાજપમાં તો કેવા કેવા આવ્યા છે અને ક્યાં લઈ જાય? આપણે બધા એ વિચારવા માટે આજે અહીં ભેગા થયા છે. બાપુએ જે વાત કીધી ત્યારે એને એક વાત ઈ કીધી કે ભાઈ આમ તો હું 1989 થી ચૂંટાયો પછી ક્યારેય બોલ્યો નથી, પણ પિયુષભાઈએ કીધું એટલે હું બોલું છું, એમ કીધું. તો વિચારો કે ઈ જમાનો કેવો હતો કે નેતા માત્ર મૂંગા મોઢે સમાજનું કામ કર્યા કરતા બોલતા નહીં કોઈ. કર્યા કરતા ગામ જોઈ લે તો ગા બચુ બાપુ કરે છે એટલે બીજી ચૂંટણીએ પાછો મત દે. તોય ભાષણ નહીં કરવાનું, ત્રીજી ચૂંટણીએ પાછો મત દે. શું કામ? આનકોર કામ કર્યા કરે ને ઓલા કામ જોયા કરે. બોલવાનું બેમાંથી કઈ આવતું નહીં. ઈ રાજનીતિ હતી. પછી ભાજપ વાળા આવ્યા, એને નવું ચાલુ કર્યું, કામ કરો કે ન કરો, બોલતા સારું આવડે એટલે નેતા મોટો. તે જેને જેને બોલતા આવડતું બધા નેતા થઈ ગયા અને કામ કરવા વાળા બધા ઘરે વહી ગયા. પછી પાછો ભાજપનો દસકો આગળ વધ્યો. પછી તો એવું આવ્યું, કામય ન આવડે ને બોલતાય ન આવડે ને હાવ ગાંડી પાસે મોટો નેતા. પેલા જેને બોલતા ન આવડે ઈ નેતા હતો, પછી ખાલી બોલતા આવડે ઈ નેતા હતો, ને હવે કાંઈ ન આવડે ની નેતા. બોલતાય નથી આવડતું, કામ તો ગયું ભાઈ ઘરે કરી લેવું હાથે, પણ બોલતાય ન આવડે એવા અત્યારે મંત્રી બનીને બેઠા છે. 3 હારા વેણ માઇકમાંથી ન કહીએ કે ઈ કેબિનેટ મંત્રી. આશા શું રાખશો તમે આપણા બધાના ભવિષ્યની? બાપુએ તાલુકાની ચિંતા વ્યક્ત કરી, માળિયા તાલુકાની. પણ કોની પાસે આશા રાખવાની આપણે? તમે એક વાત વિચારો કે ઘરમાં આપણો દીકરો કે દીકરી ઈ 2 દિવસ જરાક ઓછા તોફાન કરે તોય આપણે એમ પૂછવું પડે કે બટા કઈ તકલીફ છે, બીમાર છો, પેટમાં દુખે છે, શું થાય છે, કેમ થાય, પૂછવી. શું કામ? રોજ જેટલા તોફાન કરતો એનાથી થોડાક ઓછા કરે ને તો ખબર પડી જાય કે આ કઈક વાંધામાં લાગે છે. જરાક મોઢું ઢીલું પડી જાય, 2 રોટલી ઓછી ખાય તો ખબર પડી જાય કે દીકરાને કઈક થયું છે, એટલે તરત પૂછવું પડે કે ભાઈ શું થયું? આ આખા ગુજરાતની પબ્લિકના મોઢા પડી ગયા છે. ગાંધીનગર વાળાને ખબર નહીં હોય કે આ બધા માંદા પડ્યા છે, કઈક અટવાય છે, કઈક દુખી છે, કઈક ઉપાધિમાં છે, નહીં ખબર પડતી હોય. આખા ગુજરાતના ખેડૂતોના મોઢા પડી ગયા છે. તો ગાંધીનગરમાં નહીં દેખાતું હોય કે જે અમને મત દેતા તેના મોઢા કાં પડી ગયા? પણ ક્યાંથી દેખાય? અડધા ધૂતરાષ્ટ્રો છે ને અડધાને જોવું નથી આપણી હાલત શું છે. કોઈને આપણામાં રસ નથી. અડધા એવા છે ને અડધા આવા છે. હવે આપણી હાલત કોણ સુધારશે? મને એમ લાગે છે કે આપણી હાલત બીજો કોઈ નહીં સુધારે, આપણે પોતે જ આપણી હાલત સુધારી શકશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા હાથની આંગળી ઉપર એક નિશાન આપેલું છે કે આ નિશાન તમે જ્યાં દબાવશો ને એવું તમારું થાય. બરબાદીનું બટન દબાવો તો બરબાદી થાય ને આબાદીનું દબાવો તો આબાદી થાય. હવે આપણા હાથમાં છે કે આપણું શું થાય. નહીતર આ તો નેતાઓ બધા કેવા કેવા આવી ગયા છે. અધિકારીશાહીની વાત કરી બાપુએ.
એનો તો મારે જાહેરમાં હું દાખલો આપું. હવાર સુધી કહું તો વાત ખૂટે એમ છે, આખી સપ્તાહ કરવી પડે એમ છે. એટલી અધિકારી શાહી ગુજરાતમાં હાવી થઈ ગઈ છે. કોઈ નેતાનું કઈ ઉપજતું નથી. ભાજપના 5 ધારાસભ્યો વડોદરા વાળાએ હમણાં હૈયારો પત્ર લખ્યો, કાગળે નોખું ન બગાડ્યું, પાસે એકમાં સહી કરી. કેટલા દાજ્યા હશે, 5 કાગળ નો લખ્યા, ભેગું કર્યું. ખબર છે બધાને કે નથી ખબર? બધાને ખબર છે, કોકને જ. ભાજપના 5 ધારાસભ્યોએ એક પત્ર સરકારી લેટરપેડ ધારાસભ્યોના લેટરપેડ ઉપર એમ લખ્યું કે અમારું કાંઈ ઉપજતું નથી મામલતદારો પાસે. લ્યો કરો હાચમ. ભાજપના ધારાસભ્યોનું મામલતદાર પાસે કાંઈ ઉપજતું નથી એવું ધારાસભ્યોએ લખીને આપ્યું. અને કોને આપ્યું? મુખ્યમંત્રીને. મને તો ઈ ખબર છે કે મુખ્યમંત્રી આવો કાગળ લખવા માંગે છે, પણ ઈ કોને લખે? આ તો ધારાસભ્ય હતા જ મુખ્યમંત્રીને લખ્યો, ઈ કોને લખે કે અમારું એને ઉપજતું એમ? હાવ લોલમ લોલ સરકાર હાલે છે, લોલમ લોલ. મેં તમને કીધું એમ સરકાર અને સમાજ બે અલગ વસ્તુ નથી. એટલે સરકાર લોલમ લોલ હોય તો શું થાય એનો દાખલો સમાજમાંથી સમજીએ. જે કુટુંબનો આગેવાન હજડબમ હોય એ કુટુંબ કોઈ દી દુખી થાય? કયો છે બધા થાય દુખી? બચુ બાપુ જેવો આગેવાન જે કુટુંબમાં હોય એ કુટુંબને કોઈ તું તારી કરી જાય? પણ ઢીલો આગેવાન જે કુટુંબમાં હોય ત્યાં શું થાય? હોય એટલા ઘરમાં બધાય દુખી થાય. શું કામ? આગેવાનમાં કઈ તલમાં તેલ ન હોય, બાકી વાળા શું કરવાનું? જે કુટુંબમાં એક આગેવાન હજડબમ હોય એ કુટુંબનું કોઈ નામ ન લે, ત્યાં કોઈ દી કઈ ઘટે નહીં, ત્યાં કોઈ વાતની ચિંતા ન હોય. અને જે કુટુંબનો આગેવાન ઢીલો ઢફ હોય, મોઢામાં જીભ ન હોય, બોલી ન હોય કે, ત્યાં કોઈ દી હારા દી ન આવે, ત્યાં કાયમ દુઃખ જ હોય. આપણા ગુજરાતના કુટુંબના આગેવાન કેવા છે? ઢીલા છે કે હજડ છે? જ્યાં આગેવાન ઢીલો હોય, ખોડે જ ખોટ પડી ગઈ હોય ને એમાં ધોખો કોના ઘરે જઈને કરવો? ઉપર જ બધું ખરાબ, કોઈ રણી ધણી નહીં. મામલતદારો ધારાસભ્યોનું ન માને અને ગોપાલ ઇટાલિયાનું ન માને તો સમજ્યા કાંઈ વાંધો નહીં ભાઈ, અત્યારે અમારો ટાઈમ નથી એટલે નહીં માનો તમે. પણ બીજેપીના ધારાસભ્યોની મામલતદાર ન માને તો આ દેશમાં લોકશાહી છે કે અધિકારીશાહી? અને ચૂંટાયેલા માણસનું વજન જો સરકારમાં, અને સૌથી મોટી ગંભીર બાબત તો જુઓ કે ભાજપની સરકાર 30 વર્ષથી છે, તરી વર્ષ સુધી હજડ બમ બહુમતીથી જો સરકાર ચૂંટાતી હોય તો વહીવટી તંત્ર ઉપર એની પકડ મજબૂત બનવી જોઈએ, ઢીલી? તમને 30 વર્ષ સુધી વહીવટ હોપે તો વહીવટ મજબૂત થવો જોઈએ કે ઢીલો? એના બદલે આનું ઢીલું પડતું જાય છે. 30 વર્ષ સુધી મને એક કામ હોપો તો એ કામ હજડ બમ કરી દેવું, એને બદલે 30 વર્ષ પછી હવે આનું ઢીલું પડતું જાય છે. તો કઈ હદની વ્યવસ્થા છે સરકારમાં? બાપુએ ચિંતા એવી વ્યક્ત કરી કે ભયનું શાસન છે. વારંવાર એને એક શબ્દ ઉપર બહુ ભાર મૂક્યો સતત. એનો અર્થ એવો કહેવા માંગે છે કે આ બાજુ ગુંડા બહુ વધારે હશે. અને બચુ બાપુએ એવું કહેવા માંગે છે કે આવું તો હોય નહીં રાજકારણમાં. માણસનો છેલ્લો આશરો હું? તમે એમ કહો કે છેવાડાનો ગરીબમાં ગરીબ માણસ હોય એનો છેલ્લો આશરો હું? એના છેલ્લા આશરા 2 હોય. કોઈ પણ નાનામાં નાનો, ગરીબમાં ગરીબ, લાચારમાં લાચાર માણસના છેલ્લા 2 આશરા છે. એક છે પોલીસ સ્ટેશન ને એક છે સરકાર. હવે 2 જગ્યાએ છે હોકારો તો ક્યાં જવાનું? છેવાડાના માણસનો હોકારો આશરો સરકાર છે કે મારું કોઈ ધણી નહીં તો સરકાર મારું સાંભળશે. મારી પાસે ઘર નથી તો સરકાર મારું સાંભળશે. મારા છોકરા ભણવાના પૈસા નથી તો સરકાર મારું સાંભળશે. મારી પાસે ખેડ કરવા માટે વ્યવસ્થા નથી તો સરકાર મારું સાંભળશે. મારી પાસે આ વ્યવસ્થા નથી તો સરકાર સાંભળશે. દરેક નાનામાં નાના માણસનો છેલ્લો આશરો સરકાર છે. પણ અહીંયા સરકારમાં જ ગુંડા બેઠા હોય તો બાપા જાવું ક્યાં? સરકારમાં તો માથાભારે માણસો આવી ગયા. ગામનો ઉતારમાં ઉતાર માણસ હોય, મોટો નેતા અને કદાવરમાં કદાવર નેતા. તો સામાન્ય માણસે હવે આશરો કોનો લેવાનો? નહીતર રાજનીતિ બની જ એટલા માટે છે કે જે માણસને ભગવાને ઓછું આપ્યું હોય એને રાજનીતિના પ્લેટફોર્મ પરથી વધુ આપી શકાય. જે માણસને ભગવાને ક્ષમતા ઓછી આપી હોય એને ટેકો સરકાર આપે, અને જેને ભગવાને વધુ આપ્યું છે એને હજુ વધુ આપે. વ્યવસ્થા તો આવી રીતે બની હતી.
એના બદલે આ તો નાના માણસને ડારા ડપારા કરવાના, ગાળ્યું દેવાની, ખોટી એફઆઈઆર, ખોટી રીતે જેલમાં પૂરી દેવાના. આ પિયુષભાઈ ઉપર હમણાં 2-4 ખોટી એફઆઈઆરો થઈ. ભલે ઈ માણસ એ મજબૂત કાળજાનો માણસ છે, દર વખતે જાય છે ને હસતા મોઢે પાછા વહી આવે છે, પણ સમય બદલાશે ત્યારે શું થશે? આપણે વિચાર કરવો જોઈએ. આપણે પાપ કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે સમય બદલાશે ત્યારે કઈ કોઠી મોઢું હંતાડવા જાહો. કેમ કે બધું યાદ રાખવાનું છે. અમે બધું યાદ જ રાખીએ છીએ. કઈ ગજની થોડા થઈ ગયા છે ભૂલી જાહું કોને ખોટી એફઆઈઆર કરી. પણ આ સમયનો ખેલ છે, આમાં હાથો ન બનવું જોઈએ કોઈએ. પિયુષભાઈ ખેડૂતો માટે લડે છે, ગામડાના માણસો માટે લડે છે, યુવાનો માટે લડે છે, બોલે છે, એનાથી વિશેષ તો કઈ એનો ગુનો છે નહીં. અને ગુનો કરનારા હું નથી કરતા એ અમે જાણીએ છીએ, હવ જાણે છે, પણ તો ગુનો કરનારાને કોઈ પકડવા જતું નથી. પણ અવાજ ઉઠાવનારાને જેલમાં પૂરી દેવામાં આવે છે. અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે. એમનો ગુનો એટલો જ છે કે એમણે કડદો કરનારાનો વિરોધ કર્યો. કડદો કરનારા જેલમાં નથી. શું કામ? કેમ કે એને ભાજપનું રક્ષણ મળેલું છે કે આ તો ભાજપમાં છે, આને ન પકડાય. અને ભાજપની સામે બોલનારા બધા જેલમાં જાય છે. પણ આઝાદીની લડાઈને અમે યાદ કરીએ તો કઈ એવું યાદ છે કે જેલની બીકથી કોઈ દી ક્રાંતિ રોકાણી પહેલાય નથી, ભવિષ્યમાં નહીં રોકાય. જેલની દિવાલમાં તાકાત નથી કે બદલાવને રોકી શકે. એ કોઈ કોર્ટ કેસમાં કાગળ કચેરી પેન એફઆઈઆરમાં એવી તાકાત નથી કે માણસના અંદરની આગને રોકી શકે. જ્યારે આગ માણસના દિલમાં લાગી હોય ને ત્યારે કોઈ પેન કાયદો કાગળ એને રોકી ન શકે. એ તો ભાઈ ભડકો થાય ત્યારે જ છૂટું થાય. અને એટલે અમારી વિનંતી છે બધાને કે બધા પોતાના મનને ઢંઢોળે, પોતાના આત્માને પૂછે કે આ વ્યાજબી છે કે શું છે, આ ખોટું છે કે સાચું છે. બાપુએ માળિયા તાલુકાની ચિંતા કરી. 30 વર્ષ થવા આવ્યા બીજેપીને સરકારને. આ માળિયા તાલુકામાં જે કાંઈ આપણા યુવાનો છે એના હાથમાં શું આવ્યું? સરકારે કોઈ વ્યવસ્થા રોજગારની કે આપણા છોકરા આગળ વધે, ભણે ગણે, સક્ષમ બને, કોઈ વ્યવસ્થા નથી કરી. વ્યવસ્થા કરી દારૂની, ડ્રગ્સની, એ બધી વ્યવસ્થા રેડી છે. પણ ભણવા ગણવાની, આગળ વધવાની, કોલેજની, યુનિવર્સિટીની, રિસર્ચ સેન્ટરો ખોલવાની, યુપીએસસી જીપીએસસી ની પરીક્ષા આપીને આપણા છોકરાએ ઊંચાઈ ઉપર પહોંચે એવી વ્યવસ્થા ક્યાં? સરકારને પૂછો તો કે કરી તો છે વ્યવસ્થા, પછી બીજી કેટલીક કરવી? દોસ્તો, આપણે આપણા મનને પૂછીએ કે આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા છોકરાને ભણવાની હારી નિહાળ ન બનાવીએ કે? માળિયાની અંદર એક ખારું દવાખાનું ન બન્યું? ભાજપના નેતા જે પંખા વગરની સાયકલો લઈને ફરતા હતા એના બંગલા બની ગયા. અને એના બંગલા એના ભાગમાં હશે તો ભલે બન્યા, ભગવાન એને 100 વરો ન કરે. પણ તમારા બંગલા બન્યા તો એક અમારું હારું નાનું દવાખાનું ભેગું ન બની કે? બધા ભાજપના નેતાઓ અમીર થઈ ગયા, ભલે થઈ ગયા, હું તો કહું નથી વિરોધ આપણને, પણ અમારી નિહાળ ક્યાં? તમારા બંગલા બનાવતા બનાવતા થોડીક 2 થેલી સિમેન્ટ વધી હોય એમાંથી અમારી હારી નિહાળ બનાવી નાખી હોત તો અમારા છોકરા નો મફત ભણે. પણ નહીં, એવું નહીં કરે. શું કામ? કે એને કોઈ કહેવા વાળું નથી, કોઈ રોકવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી. ખેડૂતોની હાલત જુઓ તમે કે ક્યારેક માવઠું આવે, ક્યારેક ઓછો વરસાદ આવે, ક્યારેક બહુ આવે, કોઈ ઠેકાણા નથી ખેડૂતની આવકના. અને આપણો તો આખો જુનાગઢ જિલ્લો મોટા ભાગે ખેતી આધારિત જિલ્લો છે. અને એવા સારા પાક અહીંયા પાકે છે. આખા જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામાં મગફળી કેટલી સારી પાકે છે. એમાં ઘેડની મગફળી તો સૌથી સારી પાકે. આપણે ત્યાં ડુંગળી હારી પાકે છે, દાડમ હારા પાકે છે, આપણે ત્યાં તુવેર હારી થાય, સોયાબીન, રાયડો, એટલી સરસ ક્વોલિટીનો પાક અહીંયા પાકે છે કે એની હું વાત કરવી. 30 વર્ષ થઈ ગયા અહીંયા મોટી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આવી શકે એમ હતી. 200-500 એકર જમીન કે વીઘા જમીનને કરીને મોટી ઇન્ડસ્ટ્રીઝ બનાવી શકાય હોત કે સિંગ અહીંયા પાકે, એનું તેલ અહીંયા નીકળે, બ્રાન્ડ કરીને દુનિયા આખી વેચાય. પણ ન થયું. રાયડો અહીંયા પાકે તો એનું તેલ અહીંયા નીકળવું જોઈએ. કાંઈ વ્યવસ્થા ન થઈ, પબ્લિકનું તેલ કાઢી નાખ્યું, નીકળે એટલું. લૂંટી લીધી, ચૂસી લીધી પબ્લિકને, આખું તેલ કરી નાખ્યું. કોઈ વ્યવસ્થા આપણા માટે ન થઈ. ટેકાના નામે મળતિયાઓને ટેકો આપવામાં આવે છે. આમે ઓણ જોયું કે ટેકાના ભાવે ખરીદી. કોને ટેકો? એના મળતિયાઓને, એના ગુંડાઓને, એના માણસોને કમાવા માટે છે, ખેડૂતો માટે. તમે જુઓ કે મગફળીમાં, સોયાબીનમાં, તુવેરમાં ટેકાના નામે શું હાલે છે.
125 મણ મગફળી સરકાર લેશે તો બાકીની કોના ઘરે દેવાની? કોઈ પૂછવા વાળું નથી, કોઈ આને રોકવા ટોકવા વાળું નથી દોસ્તો. અમે વળી હું ને પિયુષભાઈ, નિશુદાનભાઈ ને ચૈતરભાઈ ને રાજુભાઈ ના 7-8 જણાને વળી હું કુમતી હુજી ખામા સોંટ્યા છે ભાજપની. નકર કોણ બોલે છે એવડા મોટા ગુજરાતમાં? કોઈ બોલવા તૈયાર નથી, કોઈને વિરોધ નથી કરવો, બધાને જેમ હાલે એમ હાલવા દો ભાઈ. પણ દોસ્તો તમારું મન એમ કે આ 4-5 જુવાનિયા જે મથે છે એની સાચી દિશામાં છે તો તમારા આશીર્વાદની અમને જરૂર છે. અમારી ઉપર થોડોક હાથ મૂકજો તમારો, એવી હું વિનંતી કરવા આવ્યો છું. અમે બધા બહુ નાના માણસો છીએ. પિયુષભાઈ બોલતા હતા, હું એક ટશે એની હામું હામું જોઈ રહ્યો. 2021માં પહેલી વખત પિયુષભાઈ જયારે આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચા થઈ, અમે બે અમદાવાદમાં મળ્યા, પછી પાક્કું ચૂક જોડાવાનું છે, ફાઇનલી અમદાવાદ ઓફિસેથી જોડાણા. ત્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયેલા એક તાલુકા પંચાયતના સભ્ય તરીકે સારું કામ કરતા હતા, પણ મોટા પ્લેટફોર્મ પર નહોતા. બોલવાનું બહુ માપનું ફાવતું હતું. લડાઈ લડતા હતા, આક્રમક સ્વભાવના વ્યક્તિ છે, લડાયક સ્વભાવના વ્યક્તિ છે, અન્યાય થતો હોય તો છાનામાના બેહે નહીં એવા વ્યક્તિ છે. પણ આજ એને જયારે મેં સ્ટેજ ઉપર જોયા કે ધડાધડ હજડ બમ બોલે છે, મેં કીધું આમના હાકે રાખે ને તો મારે હારું. કેટલું સરસ નેતૃત્વ તૈયાર થયું. મિત્રો, આમ આદમી પાર્ટીને તમારે આશીર્વાદ હું કામ આપવાના છે? બચુ બાપુ, અમને હું કામ આશીર્વાદ આપવાના છે? એનું કારણ કહું કે આ પિયુષભાઈ જેવો નેતા પેદા કર્યો. એ હતા પેલા માળિયામાં તાલુકા પંચાયતના સભ્ય હતા, આજ આખું ગુજરાત ઓળખે છે એવો હજડબમ આગેવાન ઉભો કરવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. દોસ્તો, રાજુભાઈ કરપડાએ સારું કામ કરે છે, કરતા હતા પેલા, પણ આજ આખું ગુજરાત ઓળખે છે કે નહીં? હું કામ? આમ આદમી પાર્ટીએ એવા હજડબમ આગેવાનને સપોર્ટ આપી, પીઠબળ આપી, જ્યાં જરૂર પડે ને ટેકો આપીને એવા આગેવાન પેદા કર્યા. પ્રવીણભાઈ રામ, યુવરાજસિંહ જાડેજા, ચૈતરભાઈ વસાવા, સાગરભાઈ રબારી, નામ લેવા બેહો તો એવડું લાંબુ લિસ્ટ છે કે લોકોની છાતી ગદગદ ફૂલે. એ બધા આગેવાનોને આગળ લાવવાનું, મજબૂત બનાવવાનું, ટેકો આપવાનું અને ગુજરાતની જનતાને ખારો આગેવાન આપવાનું કામ કઈ પાર્ટીએ કર્યું? આમ આદમી પાર્ટીએ દોસ્તો આ કામ કર્યું છે. ગુજરાતને હારા નેતા આપવાનું કામ કર્યું છે. એટલે તમારા આશીર્વાદની જરૂર છે કે તમને આ બધા જ નેતાઓ જો હારા માણસો લાગતા હોય તો તમારા એક આશીર્વાદથી હજુ હારા નેતાઓ ગુજરાતને મળતા રહેશે. ભાજપે શું આપ્યું ગુજરાતને? રોડ, રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, દવાખાના, સરકારી ઓફિસની વાત તો છોડો. જેની સભા થઈ હોય ને ભાષણ સાંભળવા જવાનું મન થાય ને એવો એક નેતા અત્યારે એની પાસે નથી. બીજી તો ક્યાં વાત કરવાની. હમણાં નવું મંત્રીમંડળ બનાવ્યું. વિસાવદરની ચૂંટણી પછી મંત્રીમંડળમાં ફેરફાર આવ્યો, ખબર છે બધાને? એટલે મને એક ટીવી વાળા ભાઈએ પૂછ્યું કે આ નવું મંત્રીમંડળ બન્યું, તમારું શું કેવું છે ગોપાલભાઈ? તમારી પહેલી પ્રતિક્રિયા આપો. આમ માઇક કર્યું. મેં કીધું મારે કાંઈ પ્રતિક્રિયા આપવી નથી, તમને ખાલી હું એટલું જ કહેવા માંગુ છું કે આ નવા મંત્રી જે બનાવ્યા એની અંદર બહુ લાયકાત છે, બહુ આવડત છે, બહુ અનુભવ છે, બહુ હોશિયાર છે, બહુ લાયકાત વાળા માણસ છે એટલે બનાવ્યા હોય એવું લાગે છે કે કાંઈ લાયકાત નથી એટલે બનાવ્યા હોય એવું લાગે? તમે કયો જઈ, તમારું શું માનવું છે? બહુ લાયકાત છે એટલે બનાવ્યા છે, કાંઈ લાયકાત જ નથી એટલે બનાવ્યા? કયો જઈ તમે? આ પહેલી પ્રતિક્રિયા, તમે જાણો. હવે એમાં જે સમજ્યા તે તમારું. ગાંડાને ખબર છે કે કાંઈ લાયકાત નથી એટલે બનાવ્યા છે, એમાં હું પહેલી પ્રતિક્રિયા આપવાની? છેલ્લી પ્રતિક્રિયા આપું કા લાંબુ નહીં હાલે? છેલ્લી પ્રતિક્રિયા પછી લાંબુ હાલવાનું જ નથી તો કેવું હું? પણ દોસ્તો, આપણે બધાએ વિચારવું પડશે. વિસાવદરની જનતાએ આપણને બધાને એક રસ્તો બતાવ્યો છે, આપણને એક દીવા દાંડી જેવું કામ કરી બતાવ્યું છે. જો આમ થાય, કરવું હોય તો થઈ શકે એમ છે. અને એટલે ગુજરાતભરની જનતા વિસાવદરના ખેડૂતોમાંથી પ્રેરણા લઈને આગળ વધે એવી મારી લાગણી છે. અમે બધા તો બહુ નાના માણસો છીએ, અમારું આમ ઘરય નાનું. આ પિયુષભાઈ છે, એના બાપુજી વર્ષોથી નથી, ઘરના વડીલ ભાઈ ઈ છે, મારાય પપ્પા નથી. અમે બધા કેવા માણસો છીએ તમે વિચાર તો કરો એક વખત, કે બાપ વગરના મોટા થયા, રેઢા અહીંયા પહોંચ્યા અને રાજકારણમાં અવડી મોટી જગ્યા સુધી પહોંચવાની કોશિશ કરી. તો કઈ નાની આવડત હશે અમારી પાસે? તમે એની કદર કરીને એક મત નહીં આપો? માણસો તાલુકા પંચાયતની ટિકિટ હાટું થઈને મોટા નેતાના છોકરાને કૂતરાય રમાડવા માંડે છે.
ગલો ગલો કરે છે ત્યારે ભાઈ ટિકિટ મળી જાય તો પાટીલના બંગલે કેટલાય કૂતરા રમાડ્યા, કોકને મળીને કોકને ન મળી. ત્યાં પ્રમુખ બદલાઈ ગયો, બહુ કૂતરા રમાડી લીધા ને માંડ વારો આવ્યો ત્યાં પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા. હવે નવા પ્રમુખના કૂતરા રમાડવાના. માત્ર તાલુકા પંચાયતની ટિકિટ હાટું આવા ધંધા કરનારા નેતાએ પડ્યા છે. એવા જમાનામાં સ્વબળ ઉપર, પોતાની જાત મહેનત પર, પોતાની આવડતના દમ પર, પોતાની તાકાતથી લડીને બાંધીને નોર મારીને પોતાની જગ્યા રાજનીતિમાં બનાવી. એ કઈ નાની વાત છે? તેમ કહો તો ખરા, એ કઈ નાની વાત છે ભાજપની સામે જગ્યા બનાવવી? લોકોએ આખી જિંદગી ગહી નાખીને તોય ગામ પંચાયતમાં સરપંચ નથી બની એકતા ને ગામને અવળા રવાડે ચડાવી હોય અલગ. સરપંચ બનવા હાટું ગામમાં 4 ભાગ કરાઈ નાખ્યા હોય તોય નથી બની એકતા આખી જિંદગી. બધવી મારે આખું ગામ સરપંચ બનવા નથી બનતા. શું કરવાનું? પિયુષભાઈ જોવો, રાજુભાઈ જોવો, ચૈતરભાઈ જોવો, મારું ફાવે તો મને જોવો. કેવા કેવા આગેવાનો ગુજરાત માટે લડે છે અને બદલામાં અમને શું મળે છે? અમને મળે છે જેલ, અમારી ઉપર FIR, ફેસબુકમાં કિલો 1 ગાળ્યું આપી જાય ભાજપ વાળા. ગમે એવું સારું કામ કરો તો હેઠે ગાળ્યું જ હોય. જોકે એની કઈ ઉપાધિ નથી. હું ગામડે ગામડે જાઉં છું જનસંપર્કમાં અને લોકોને મળું, પછી એના ફોટા ફેસબુકમાં મૂકું તો તરત હેઠે ભાજપ વાળા આવે કે આજ કરીશ કે બીજું કઈ કરીશ. હવે હું મારા મત વિસ્તારના ગામડામાં જાઉં, લોકોને મળું, એની હારે બેહું, વાત કરું, લખાણ ભૂષાણ કરું, એમાં આને વાંધો છે? તમે વિચાર કરો કે આ કઈ હદની રાજનીતિ છે. અને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. અમારા બધાની ઉપર કેસ બહુ છે, મારા ઉપર, ઈસુદાનભાઈ ઉપર, ચૈતરભાઈ ઉપર, આ પિયુષભાઈ ઉપર, રાજુભાઈ બોરખતરિયા ઉપર. બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદા રહેજો. આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે, આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં, અને આ બધા જમાદારો ઉભા છે, કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ. પણ મને એક ઈ નથી સમજાતું. બોલો આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો. હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં. ના ના, મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ, બે જાવ. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો. આ હારું, હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય. મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું, એ બધા જ ભાજપમાં બેઠા છે. અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય. આ શું હાલે છે? તમે વિચાર કરો. મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી. આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય. ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા. અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસો એને ઘરે બેહાડી દીધા હતા. અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બે ગયા. મૂકો લપ પડતી આ ભાજપનું તો કઈ થાય એમ નથી. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એને એક રસ્તો કરી આપ્યો હારા માણસોને. અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા. તો મારા બેટા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય. પણ હવે તમારું જે થવાનું છે નક્કી કરી રાખ્યું. ચૂંટણી આવવા દો એક વખત. દોસ્તો, હું તમને એક જ વિનંતી કરું છું. પડી ગયું થાળે? એમ નહીં પડે, એ ચૂંટણી પછી જ પડશે. એ ચૂંટણી પછી જ થાળે પડે એમ છે. અને ચૂંટણીમાં તમે હાફદાર રહેજો, હરખું દાડું મારો તો જ થાળે પડશે. નકર આ ગોહો છે ઊંડો. આ ગોહો એમ છે વાતે જાય એમ નથી. 30 વર્ષથી ગોહો કર્યો છે.
અને હાવણા સિવાય હાલે એમય નથી. હવે તો હાથવાળાએ કરી કોશિશ, પણ હાથે કામ ન થયું. ગોહો જ એટલો બધો, હાવણો જ મારવો પડે એમ છે. અને એટલે તમને વિનંતી કરવી છે કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ. અમારી રાજકોટની સભામાં, મોરબીની સભામાં, જામનગરની સભામાં, કચ્છની સભામાં, આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં, બાકી રહ્યું તો માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખીએ, જોડું મારવાની પરમિશન. આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે 2, એટલે આને ખુરશી આપી દેવાની, પોલીસ બૂમ દેવાના. કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ 20 મિનિટ બોલે પછી મારશે. આ પરમિશન. એટલે એને ઉપાધિ નહીં, આપણે આપણને ખબર હોય કે 20 મિનિટ પછી 20 ને 22 આવવાનું છે, એટલે 2 મિનિટ ઉભા રહી જાય, એનું કામ કરીને પછી લઈને વયો જવાનું, હળો કરીને ભાઈ નીકળ, હાલ કામ પૂરું. હું ધંધા હાજરા છે, હું ધંધા હાજરા. તમે વિચાર તો કરો, ગુજરાતની અંદર લોકો દુખી છે. ગામડાના માણસોના હાથમાં કામ નથી. આપણા જુવાનિયા હાવ એમના આટા મારે છે, કોઈના હાથમાં કામ નથી. દારૂ અને ડ્રગ્સના દૂષણે ભવડો લઈ લીધો છે ગુજરાતમાં. ખેડૂતો અત્યારે દુખી છે, નોકરી કરતો માણાય દુખી છે. આપણે ભલે ને માઇકમાંથી સરકારી માણાની ટીકા ટિપ્પણી કરીએ, પણ અંદર ખાને ઈ બહુ દુખી છે. એને બદલીના, પગારના, સસ્પેન્શનના, ખોટી રીતે હેરાન કરવાના જથ્થાબંધ પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નોનો નિકાલ ક્યાં છે દોસ્તો? આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ બાબતમાં છે કે હવે પરિવર્તન લાવો. આ 30 વર્ષ બસ હવે ભાઈ બહુ થઈ ગયો, હવે આને કાઢો અને ઝાડુને લઈ આવો, હાવણો લઈ આવો. મિત્રો, આપ સૌ આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને બચુબાપુ સિસોદિયાના માન સન્માનની અંદર તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા, એ જોઈને મને બહુ ખુશી થાય છે કે આવા વજનદાર આગેવાન અમારે આમ આદમી પાર્ટીને મળ્યા છે, એટલે અમારોય ભાર વધ્યો છે, અમારોય વજન વધ્યું છે. વજનદાર માણા તમારી પડખે બેહે તો વજન વધે, અને નબળો માણા પડખે બેહે તો વજન ઘટે. આજ માળિયા તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં અમારું વજન વધારવા બદલ હું બચુબાપુનો, એમની હારે જોડાયેલા બધા આગેવાનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ તમારો આભાર. અને આવનારી ચૂંટણીની અંદર તમારા આશીર્વાદ અમારી આખી ટીમને, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ, પિયુષભાઈ, રાજુભાઈ બોરખતરિયા, ઈશુદાનભાઈ, આ અમારી આખી ટીમને તમારો આશીર્વાદ મળે એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર. ભાઈ, તમામ લોકો માટે, આપણા ભાઈઓ બધા જે કોઈ પણ આ બધા છે એને માટે બધું નાસ્તાની વ્યવસ્થા છે. અને નાસ્તો કર્યા કોઈ ન જાતા, જે મારા માન ખાતર બધા આવ્યા છે એમ જ પણ નાસ્તો કરીને જાજો ને. અને બીજું આગળ જે ગોપાલભાઈએ કીધું, એક વાત મને યાદ આવી ગઈ છે, એટલે ફેરાફેરી કહી દઉં. એક ભાઈએ મને મરમ કર્યો હતો કે તમે નિશાન કંઈક બદલાવો અને ખાવડો નહીં. એટલે મેં ભાઈને કીધું, ભાઈ રહેવા દે, આ